ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા 13મા વર્ષે પણ તેમની પરંપરા મુજબ 1.25 લાખ પતંગોનું વિદ્યાર્થીઓ તેમજ અનાથ બાળકો અને દિવ્યાંગ બાળકોને વિતરણ કરાયું। મકર સંક્રાંતિ પર્વ દરેક વ્યક્તિઓ સારી રીતે ઉજવી શકે તેવા હેતુસર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા તેમની પરંપરા મુજબ 13મા વર્ષે પણ પતંગ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન પ્રસંગે જીતુભાઈ વાઘાણી, એસપી અરશદ પટેલ, કમિશનર સુકુમાર સિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પતંગ વિતરણ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ બાળકો તેમજ અનાથ બાળકોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કુલ 1.25 લાખ પતંગોનું વિતરણ જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવશે। દીકરી આડી આવે છે વાંધો નહીં આ મહેશભાઈ લઈ લો આપણા મહેમાન શ્રી આવી ચૂક્યા છે અને 2 હાથ ઊંચા કરીને આપણે તેમનું અભિવાદન કરશું। 2 હાથ ઊંચા કરીને આપણે મહેમાન શ્રીઓનું અભિવાદન કરશું। આપણે સૌ પ્રથમ દીપ પ્રાગટ્યથી કરશું તો આમંત્રિત મહેમાનોને ખાસ વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય હવે સાંભળો હું પહેલા તમને કહું 1 2 એટલે 2 વગાડવાની 1 2 પછી 1 2 3 1 2 3 1 2 3 આજનો આ કાર્યક્રમ અમને સફળ બનાવવા નગર શિક્ષણ સમિતિના અમારા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન જાગૃતિભાઈને ખૂબ સારો સહકાર મળ્યો છે। આપણા તરફથી એમનો પણ આભાર માનીએ છીએ। સારું, દરેક વિદ્યાર્થીઓને શિક્ષકોને વિનંતી કે તેઓ નીચે ઓફિસ તરફ લઈ જાય। હવે આગળની તાળીઓથી આ પ્રસંગને આપણે વધાવીએ। કોઈ પતંગથી વંચિત નહીં રહે। આપી દો ત્યાં બાળકોને પતંગ આપી દો। સવા લાખથી વધારે પતંગો દર વર્ષે પરંપરાગત રીતે મારા મત વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી સરકારી સ્કૂલના બાળકો, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ, એ મંદબુદ્ધિ હોય, દિવ્યાંગ હોય, અનાથ બાળકો હોય, મા બાપ વગરના સરકારી સ્કૂલમાં ભણતા બાળકો હોય, એ બધા માટે તાપીબાઈ વિકાસગૃહની દીકરીઓ હોય, માની મેયરશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સ્વયં સ્કૂલમાં જઈને વેપારીઓ, અમારા પદાધિકારીઓ, અમારા સૌ નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિમાં અમે આપીએ છીએ। અમને આનંદ છે કે આ તહેવાર એ સાથે મળીને ઉજવવાનો તહેવાર છે। તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ભૂલીને જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને દેશ એ શ્રેષ્ઠ દેશ અને વિશ્વનો નંબર 1 દેશ બનવા જઈ રહ્યો છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ શિક્ષણ માટેની જે શરૂઆત નરેન્દ્રભાઈએ કરી એની યાત્રા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ શરૂ છે। વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે, વાલીઓ સાથે મળવાનું થાય છે, શિક્ષણની જાગૃતિનું કામ થાય છે અને અમને આનંદ છે કે બાળકોની ખુશી જોઈને અમને પણ વિશેષ ખુશી, અમારી સમગ્ર ટીમ, મહેશભાઈ હોય, નિલેશભાઈ હોય, હરુભાઈના અમારા દીકરા આઈસી પાર્થભાઈ હોય
અમારી ટીમ હોય, તમામ લોકો આ બાળકોની ખુશી જોઈને અમને વધારે ખુશી અને આનંદ થાય છે. સૌને મકર સંક્રાંતિ પર્વની અનેકાધિક શુભકામનાઓ.